બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે વાગ્યા છે સવારના 7. મોડા કાંઈ ધોયા નથી, ડાયરેક્ટ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને અત્યારે ખૂબ જ ઠંડી છે અમારે અહીંયા. તો વિચાર એમ છે કે બ્રશ કરવું કે ન કરવું, કારણ કે પાણી એટલું ઠંડુ છે તો પણ બ્રશ કરવું તો પડશે જ, મોઢું તો ધોવું પડશે. તો આજે વ્લોગ છે ને એન્ડ સુધી બને રહેજો, કારણ કે આજે વ્લોગ છે ખૂબ જ મજા આવે એવો છે. તો વ્લોગને એન્ડ સુધી બને રહેજો અને મારી ચેનલ ઉપર નવા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હું આવું મોટું થઈને. તો મંદિરે દીવાબત્તી કરી નાખ્યા છે અને મંદિરની અમારા મંદિરમાં બધા ભગવાન છે, તમે જોઈ શકો છો. અને આ છે અમારી ગલીની કૂતરી. આ કૂતરી છે, પેલો કૂતરો, ઓલો કૂતરો, ઓલો કૂતરો. અમારા ગલીના કૂતરા એવા ને તો કોક આવ્યું હોય ને તો આમ ભાઈને એવા ભગાડી દે ને એવા કૂતરા ડેન્જર છે, એટલે ધ્યાન રાખવું કોઈને. તો હું જાઉં છું, દૂધ લેવા જાઉં છું અને સાથે સાથે મંદિરે પણ જતી આવું. તમે જોઈ શકો છો કે આ મંદિર છે અમારું. હનુમાન દાદાને અગરબત્તી કરી લીધી છે, તમે જોઈ શકો છો. હનુમાન દાદા છે અને ગદા છે, આ ભોળાનાથ છે અને પાલન દાદા છે. સાંઈ ભગવાન બધા ભગવાન છે મંદિરની અંદર. તો દૂધ લઈને પાછી હું ઘરે જાઉં છું અને અમારા જે ગલીના કૂતરા છે સ્વાગત માટે ઊભા રહી ગયા છે. આનો શું આળસ તળસ, મારા ઘરમાં મહેમાન નથી આવવાના ને ક્યાં. તો આ અમારા મોટા ભાઈની ગાડી છે, જો અમારી સરનેમ લખેલી છે અહીંયા. અને આજે સામે દોડતી દોડતી આનો શું થાય, આ બટકું ભરવાની ટ્રાય કરે લે, એટલે આને બહુ કરીએ લે લે શું છે હે. અત્યારે જમીન જાગી ગયો હે, હું ભૂખ લાગી. હાલો હાલો ચા બનાવી નાખીએ આપણે, દૂધ લઈ નાખીએ. ચા નાસ્તો બની ગયો છે, તો આવી જાવ બધા ચા નાસ્તો કરવા. ચા નાસ્તો અમે કરી લઈએ અને તમે જોઈ શકો છો અહીંયા ચા અને રોટલી ને બધું છે. અમારા જયશ્રીબેન છે ચા પીવા બેઠી ગયા છે. અત્યારે હું નાવા જઈ રહી છું. ચા પીને પેલો ઓનલાઈન કસોપ મળે ને છે, સારો છે સાબુ, જો તમારે જોતો હોય તો કરી લીધું છે અને નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને જમવાનું પણ બનાવી લીધું છે અત્યારે. અને અમારા જે લાલાભાઈ છે સ્કૂલે જતા રહ્યા છે અને જમવામાં આગળ બની છે દાળ અને દાળ કેવી હોય કોને ખબર, સારી જ બનાવી. તમને દેખાવામાં કેવી લાગે છે મને કોમેન્ટમાં કહેજો. ને કોને કોની દાળ ભાત બહુ જ ભાવે છે એટલે મને કોમેન્ટમાં કહેજો, કારણ કે મને પહેલાં બહુ ભાવતા હતા, હવે થોડા ઓછા ભાવે છે. કદાચ કોકની નજર લાગી ગઈ હોય તો ખાવાનું, એટલે દાળ ભાત મને ત્યાં ઓછા ભાવે છે. પણ જે લોકોને દાળ ભાત બહુ ભાવતા ને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો એ બધા જ મનબુદ્ધિના સ્કૂલના જે બાળકો છે એ લોકોની છે. મારો ભાઈ જે છે એ લોકોને આજે ક્રિસમસ ઉજવી છે સ્કૂલમાં, તો લોકો બધા ડાન્સ કરે છે. અને અમારા લાલાભાઈ જે છે કે દેખાતા નથી, શાંતિથી બેઠો છે, કારણ કે એ ભાઈને આવું બધું ગમે જ નહીં, મોજ મજા કરવાની એવું બધું પસંદ જ નથી. અને ટીચર્સ બધા જે છે તમે જોઈ શકો છો કે બહુ સારી રીતે આ લોકોને બધું શીખવાડે છે. અને જો તમે બધા રેલગાડી કરીને કેવા આમ ડાન્સ કરે, એકદમ ભોળા અને એવા મસ્ત છોકરાઓ છે ને બધા સ્કૂલમાં. કેમ છો મારા વાલા મિત્રો? પણ એવું થાય કે આપણે આ લોકોને યાર બેઠા રહીએ, વાતો કરતા રહીએ. અને તૈયાર હું એટલા માટે થઈ હતી કારણ કે હું વિડિયો બનાવતી હતી, રીલ બનાવતી. તો આ લોકો માટે લાઈક જરૂર કરી દેજો આ બ્લોગને. બનાવું છું ડાન્સની અને બધું. તો તમારે એ જોવી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી બ્લોગર દિવ્યા છે, તેમાં ગીતું પર મારો ફોટો છે. તો તમને જો એવું લાગે કે તમારે મને ઇન્સ્ટાગ્રામમાં મારા વિડીયોઝ જોવા છે, રીલ્સ જોવી છે, તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેજો. કઈ લાગુ છું અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારા જે બાળકો સ્કૂલેથી પાછા આવી ગયા છે, દેખાડો કરે છે. આ એક જ કામ કરે દેખાડો. તો અત્યારે તો હું બહાર જઈ રહી છું. દહીંનું જે હોય છે ને એ નોટ ખતમ થઈ ગયું છે, એટલે દહીંનું જે હોય છે હું બહાર જાઉં છું અને પાછી આવી જમવાનું બનાવીશ. ઘણું બધું કામ છે અત્યારે. અને તમને બહાર દેખાડું, અહીંયા આમ નહીં દેખાય જો. હા, અમારે અહીંયા ઉત્તરાયણ આવી ગઈ છે. અમારે એટલામાં એવું હોય કે દિવાળી પહેલાં જ ઉત્તરાયણ આવી જાય. દિવાળી આવે એની પહેલાં પતંગ ચગવાનું ચાલુ થઈ જાય. અમારા એટલા એરિયામાં છે ને બધા લોકો જે તહેવાર આવે ને એને સૌથી પહેલાં ઉજવી નાખે એવું. તો તમારે ત્યાં આવી રીતે પતંગ ચગવાનું ચાલુ થઈ ગયું છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો. ત્યાં સુધીમાં હું આવું છું. ડાયણ મૂકીને ત્યાં સુધીમાં તમે લોકો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી પર મને ફોલો કરતા જજો.